નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલની અંદર। તો આજે આપણે દેશ અને દુનિયાના અને તાજા અને મહત્વ સમાચારની વાત કરવાના છીએ, તો વિડીયોને અંત સુધી જોવા વિનંતી। સૌપ્રથમ સમાચારની વાત કરવામાં આવે તો કે ધોરણ 10 અને 12ના પરિણામની તારીખ જાહેર। ગુજરાત બોર્ડ દ્વારા લેવામાં આવેલી ધોરણ 10 અને 12ના પરિણામની તારીખ જાહેર કરવામાં આવી રહી છે। ધોરણ 12નું 4 મેના રોજ પરિણામ જાહેર થશે અને ધોરણ 10નું 6 મેના રોજ પરિણામ જાહેર થશે, જ્યારે ગુજકેટનું પરિણામ 4 મેના રોજ જાહેર કરવામાં આવશે। પરિણામ વિદ્યાર્થીઓને ગેજકોટની વેબસાઇટ પરને ઘરે બેઠા જાણી શકે છે। જણાવી દઈએ કે આ વખતે કુલ 15 લાખથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હતી। વધુ મહત્વની વાત કરીએ કે ગુજરાત સરકારનો મોટો નિર્ણય 1 મે 2026 દરમિયાન સમગ્ર રાજ્યમાં અમલીકરણ વિશે ડ્રાઈવ શરૂ કરી છે। રાજ્યભરના પોલીસ વડાઓએ આદેશ આપવામાં આવ્યો છે કે દરરોજ સવારે 8 વાગ્યા સુધીમાં આટલા દિવસોમાં કેસો વસૂલવામાં આવેલા દંડની વિગતો મુખ્ય કચેરીને મોકલવાની રહેશે। પોલીસ તંત્રનું કહેવું છે કે અભિયાન માત્ર દંડ વસૂલવાનો નથી, પરંતુ લોકોમાં સુરક્ષા પ્રત્યે જાગૃતિ લાવીને અકસ્માત થતા જીવલેણમાં ઘટાડો લાવવાનો છે। સૌથી અગત્યની વાત કરવા કે ઉનાળુ વેકેશનને લઈને ગુડ ન્યૂઝ। ગુજરાત શિક્ષણ વિભાગે રાજ્યની તમામ શાળાઓમાં ઉનાળુ વેકેશન તારીખો જાહેર કરી દીધી છે। આગામી 4 મે 2026ની શાળાઓ વેકેશન શરૂ થશે। કુલ 35 દિવસ સુધી ચાલશે। વેકેશન પૂર્ણ થયા બાદ 8 જૂન 2026 નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થશે। શિક્ષણ વિભાગે તમામ જિલ્લાના શૈક્ષણિક અધિકારીઓના અંગે જાણ કરી દીધી છે। વેકેશન દરમિયાન શૈક્ષણિક કાર્ય સંપૂર્ણ બંધ રહેશે। વધુ મહત્વની આગળ વાત કરવામાં આવે તો ગુજરાતમાં ક્યારે થશે ચોમાસાનું આગમન। આ ચોમાસાને લઈને ભારતીય હવામાન વિભાગ દ્વારા એમડી સ્થાનિક આગાહીકાર અંબાલાલ પટેલ દ્વારા નવી આગાહી કરવાની થોડીક વહેલી થવાની શક્યતા છે, જેમાં 14 મેના રોજ અમદાવાદના ધીમે ધીમે આગળ વધી તેમના અંત સુધી અથવા જૂનના મહિનામાં સપ્તાહમાં કેરળના દસ્તક આપી શકે છે। જો કે દેશભરમાં આ વર્ષ સૌથી ચોમાસું નબળું રહેવાની સંભાવના છે અને 92% વરસાદની આગાહી છે, જે સામાન્યથી ઓછો ગણાય છે। ગુજરાતમાં રાહત સમાચાર છે કે રાજ્યમાં ચોમાસુનું આગમન જૂન મહિનામાં થશે અને 15 થી 22 જૂન વચ્ચે ગુજરાત ચોમાસું પધરામણી થાય તેવી શક્યતાઓ છે। વધુ મહત્વની આગળ વાત કરવામાં આવે તો 1 તારીખે નવો નિયમ મે 2026ના પાન કાર્ડ નિયમોનો ફેરફાર થવા જઈ રહ્યો છે। જો તમારું આધાર કાર્ડ સાથે પાન કાર્ડ લિંક નથી તો તમારું પાન કાર્ડ નિષ્ક્રિય થઈ શકે છે। 1000ની લેટ ફી ચૂકવીને આજે જ લિંક કરાવી લેજો। વધુમાં 50,000થી વધુ રોકડ વ્યવહારો માટે પાન કાર્ડ તેનું ડિજિટલ વેરિફિકેશન ફરજિયાત બનશે। જો આજે જ આ જન્મ તારીખ અને ફોટો સુધારોને રોકડ વ્યવસ્થા માટે તૈયાર કરો। સૌથી અગત્યની વાત કરવામાં આવે ક્યારે મળશે 2023મો હપ્તો। ગુજરાત સરકાર દ્વારા નાણાકીય સહાય પૂરી પાડવાના અનેક કક્ષાઓ જોવા ચલાવી રહ્યા છે। આનાથી સૌથી મહત્વ યોજનાઓને પીએમ કિસાન સન્માન નિધિ યોજનાઓ। આ યોજના હેઠળ પાત્ર ખેડૂતોને વાર્ષિક 6,000 રૂપિયાની નાણાકીય સહાય પૂરી પાડે છે। આ રકમ 3 સમાન હપ્તા વેચવામાં આવે છે। અત્યાર સુધી કુલ 22મો હપ્તો ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે। તમારી માહિતી માટે પીએમ કિસાન યોજના 22મો હપ્તો 3 માર્ચે ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો। તે વધુ આ યોજના હેઠળ ભંડોળ દર 4 મહિને વેચવામાં આવી રહ્યો છે। તેનું અનુમાન એ છે કે પીએમ કિસાન સન્માન નિધિ યોજના 23મો હપ્તો જુલાઈ ખેડૂતોના ખાતામાં આવી શકે છે, જો હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી જાહેર કરવામાં આવી નથી। વધુ આગળ વાત કરવામાં આવે તો ઘરમાં ગેસ છે તો જાણો 2 નવા નિયમો। નવા નિયમો મુજબ જો તમારી પાસે પાઇપલાઇન ગેસ, પીએનજી, એલપીજી અને કનેક્શન તમારા સિલિન્ડરને સરેન્ડર કરવું પડશે। જો આગાત સાથે કાળા બજાર અને રોકડ અને યોગ્ય ગ્રાહકો સુધી પહોંચવા માટે કેવાયસી અને ડિલિવરી વખતે ઓટીપી ફરજિયાત કરવામાં આવી રહી છે। જે ઘરોમાં જૂન 2025 પહેલાં જે સિલિન્ડર ભરાવવામાં આવ્યા હતા તે ત્યારથી બુકિંગ નથી થયું તો સંભવિત નિષ્ક્રિય ગ્રાહકોને ગણવામાં આવ્યું કે આ લોકો નવો બાટલો બુક કરવા માટે પહેલાં ફરજિયાત પોતાનું કેવાયસી કરવું પડશે। સૌથી અગત્યની વાત કરવામાં આવે તો યુપીઆઈ પેમેન્ટ નવો નિયમ। યુપીઆઈ યુઝર માટે સારા સમાચાર આવ્યા છે। હવે નાના ટ્રાન્ઝેક્શન માટે વારંવાર પિન નાખવાની જરૂર પડશે નહીં। યુઝર હવે પિન વગર જ 5,000 રૂપિયા સુધી ઓનલાઈન પેમેન્ટ કરી શકશે। આઈસીઆઈસી બેન્કો, ફોનપે અને ક્રડ જેવી ફિનટેક પ્લેટફોર્મ અને નવા ફીચર શરૂ કરી દીધા છે। યુઝર પેનના ફિંગરપ્રિન્ટ અથવા ફેસ ઓળખની પેમેન્ટ કરવાની મંજૂરી પણ 5,000થી વધુ ટ્રાન્ઝેક્શન માટે પિન નાખવાની અનિવાર્ય રહી છે।
વધુ આગળ વાત કરવામાં આવે તો આધાર કાર્ડ ઘરે બેઠા તમે અપડેટ કરી શકો છો. આથી આધાર કાર્ડ ધારકો માય આધાર કાર્ડ પોર્ટલ ઉપયોગ કરીને નામ, સરનામું, જન્મ તારીખ અને મોબાઈલ નંબર સહિત વસ્તી વિશે વિગતો ઓનલાઈન અપડેટ કરી શકો છો. આ ફેરફાર ચોક્કસ અપડેટ માટે રૂબરૂ મુલાકાતીની જરૂરિયાતોને દૂર કરે છે. એક અથવા વધુ વસ્તી વિષયક ક્ષેત્રોને નામ, સરનામું, મોબાઈલ નંબર વગેરે અપડેટ કરવા માટે ભલે તમે માય આધાર કાર્ડ દ્વારા અથવા નોંધણી કેન્દ્ર સરકાર ઓનલાઈન કરવામાં આવે તો હવે ₹75 GST સહિત ખર્ચ થશે. ઓનલાઈન દસ્તાવેજ અપડેટ હાલમાં 14 જૂન 2024 સુધી રહેશે. સૌથી અગત્યની વાત કરવામાં આવે તો પેટ્રોલ ડીઝલના ભાવમાં થઈને ₹4નો વધારો. ગેસ બાદ વધુ એક ઝટકો પડી શકે છે કે ગેસ હવે પેટ્રોલના ભાવમાં વધવાના પ્રબળ શક્યતાઓ જોવા મળી રહી છે. સરકાર સૂત્રોના જણાવ્યા અનુસાર પેટ્રોલ ડીઝલના ભાવમાં ₹4 લીટર અને ₹5નો વધારો થઈ શકે છે, કારણ કે તેલ કંપનીઓને નુકસાન કરી રહ્યું છે. યુદ્ધને કારણે તેલ કંપનીઓને લાંબા સમય સુધી નુકસાન પહોંચાડી વળતર આપવા માટે વધારા માટે દબાણ કરી રહી છે. ભાવ વધવાને સરકારે કોઈ જાહેરાત કરી નથી. છેલ્લે મહત્વની સમાચારની વાત કરીએ કે દેવા માફીનો જવાબ સરકારે આપ્યો. નાણામંત્રી નિર્મલા સીતારામને સંસદમાં સ્પષ્ટ કરી દીધું છે કે દેશભરમાં ખેડૂતો માટે સંપૂર્ણ દેવાની માફની કોઈ યોજના નથી. રાજસ્થાનના નાગૌરની સાંસદ હનુમાન બનેની વાલેને દેવા માફી વિશે પૂછવામાં આવેલું સવાલમાં જવાબ નાણાકીયના આ જાણકારી આપી હતી. સીતારામણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે સરકારી પાસે ખેડૂતોને તમામ દેવાના માફ કરવા કોઈ પ્રસ્તાવ વિચારતી નથી. સરકાર અને ખેડૂતો આર્થિક સ્થિતિ સુધારવા માટે બીજી રીતે કામ કરી રહી છે. ખેડૂત સંગઠન કેન્દ્ર સરકાર પાસેથી દેશભરના ખેડૂતોના દેવ માફ કરવામાં લઈને લાંબા સમય સુધી રજૂઆત કરવામાં આવી રહી છે.